સુરતના કામરેજમાં પાટીદાર સમાજની મહત્વની બેઠક મળી। શિક્ષણ આરોગ્યના નામે બિઝનેસ કરતા ટ્રસ્ટીઓ સામે લડતનું એલાન કરાયું। સમાજના લોકોને સસ્તા દરે આરોગ્ય અને શિક્ષણ મળે તેવી માંગ ઉઠી છે। ટ્રસ્ટના નામે અંગત સ્વાર્થ પૂરો કરી અન્યાય કરતા ટ્રસ્ટીઓ સામે આક્રોશ। અગ્રણી કે પટેલને પ્રમુખ બનાવી લડત આગળ વધારવાનો નિર્ણય લેવાયો છે। સ્વાર્થી ટ્રસ્ટો સામે બાથ ભીડવા માટે નવી સંસ્થાની રચના કરાશે। આરોગ્ય અને શિક્ષણનું વેપારીકરણ કરતા ટ્રસ્ટીઓ સામે રણશીંગું ફૂંકાયું છે। એક નવી સંસ્થા ગુજરાત અને બી સુરતમાંથી ગુજરાત લેવલે શિક્ષણ અને આરોગ્ય માટે અને અન્ય જે કોઈક પ્રશ્નો ઊભા થાય એના માટેની એક સમિતિ બની। એની અંદર આજે બુદ્ધિજીવી લોકોને બોલાવેલા તમામ લોકોએ મને પ્રમુખ તરીકે પ્રમુખ બનવાની પરવાનગી આપી અને મને સ્વીકાર્યો। એ બદલ હું એમનો સર્વનો આભાર માનું છું। જ્યાં જ્યાં સમાજમાં લોકોનું શોષણ થતું હોય તે બાબતથી આજ મહત્વની એના નિવારણ માટેની આજ મહત્વની એક મિટિંગ કે પટેલ સાહેબની ઓફિસે મળી હતી। આ મિટિંગની અંદર હવે કઈ રીતે આગળ વધવું એમના એજન્ડાઓ વિશે ચર્ચા થઈ અને સર્વાનુમતે દરેક લોકોએ નક્કી કર્યું કે પ્રમુખ સ્થાન માટે કેમની નિમણૂક થાય। તો એના માટેથી દિનેશભાઈ અણગડે પ્રસ્તાવ મૂક્યો।